ત્યારબાદ બંને પોતાના ઘરે પાછા આવી જાય છે. આપણી ખેતી કરવા માટે આ જગ્યા ખૂબ જ સરસ છે. આપણે આ જગ્યા ઉપર જ ખેતી કરવી જોઈએ. કુમકુમ લાલચુ સ્વભાવની તો હતી જ, તેથી તે કંઈક વિચારીને કહે છે, ના ના, આ તો આપણા માળાથી બહુ દૂર થઈ જશે. તું એક કામ કર, મારા માળા પાસે જ ખેતર બનાવી દે. હું ત્યાંથી તેના ઉપર નજર રાખીશ. અરે વાહ, આ તો ખૂબ જ સરસ રહેશે. બંને ચકલીઓ ખૂબ મહેનતથી ખેતર ખેડે છે. તેમાં વટાણા ઉગાડે છે. ખેતરમાં વટાણા ઉગી નીકળે છે. બહેન, આપણો પાક તો ખૂબ સરસ થયો છે. જો ખેતરમાં કેટલા બધા વટાણા લાગ્યા છે. હવે આપણે ખાવાની શોધમાં આમ તેમ નહીં જવું પડે. વટાણા પાકતા જ આપણે તેનો ભાગ પાડી લઈશું. તું સાચું કહી રહી છે. વટાણા પાકતા જ આપણે તેના ભાગ પાડી લઈશું. બંને ચકલીઓ રાત્રે પોતપોતાના માળામાં સૂવા જતી રહે છે. ત્યારે કુમકુમ ચકલી વિચારે છે, જો વટાણાના ભાગ પડ્યા તો અમને સરખા હિસ્સે વટાણા મળશે. તો હું એક કામ કરું કે ઝિલમિલથી છુપાવીને થોડાક વટાણા પહેલેથી જ હું મારા માળામાં મૂકી દઉં. તે આમ વિચારીને ખેતર તરફ જાય છે અને રાત્રે વટાણાના કાચા દાણા પોતાના માળામાં મૂકવા લાગે છે. આખી રાત તે આમ જ કરે છે, જેથી ઘણા બધા કાચા વટાણાના દાણા ભેગા થઈ જાય છે.